મૈત્રેય બોલ્યા છે, મનુના વંશનું વર્ણન હું કરું છું. મનુ અને શત્રુપાથી પ્રિય અને ઉત્તાનપાદ, અને ઉત્તાનપાદને ત્યાં સુનીતિ અને સુરુચિ. સુરુચિથી ઉત્તમ નામનો દીકરો અને સુનીતિથી ધ્રુવ નામનો દીકરો. આપણી પણ બે બુદ્ધિ છે બધાની, એક સુનીતિ અને એક સુરુચિ. એક સુનીતિ અને એક સુરુચિ. અને ઉત્તાનપાદને ત્યાં બે રાણી સુનીતિ અને સુરુચિ. હવે એમાં સુનીતિનો પુત્ર ધ્રુવ એક દિવસ પિતાના ખોળામાં બેસવા જાય. કેમ કે ઉત્તમ બેઠો છે એટલે વિચાર થયો કે હું પણ મારા પિતાના ખોળામાં બેસું. જ્યારે બેસવાની ઈચ્છા કરે ત્યારે કીધું કે સુરુચિ કહે છે, સુરુચિરુવાચ તપસારાધ્યમ પુરુષમ તસ્યેવાનુગ્रहेण મે ગર્ભે ત્વં સાધયાત્માનમ યદિરચ્છી નૃપાસનમ. જો તું તારા પિતાના ખોળામાં બેસવા માંગતો હોય તો વનમાં જા, હરિનું ભજન કર અને મારા કુખે જન્મ લેતો. 5 વર્ષનું બાળક કેવું મનમાં લાગી ગયું હશે. રડતો રડતો માતા પાસે આવ્યો. અને વાત સાચી છે. માતાએ કીધું, સુનીતિએ કીધું કે બેટા, સુરુચિ માએ સાચું કીધું છે. આ પિતાના ખોળામાં બેસવા કરતા જગત પિતાના ખોળામાં ન બેસીએ તો કે હું તપ કરવા જઈશ. અને તપ કરવા માટે ધ્રુવજી નીકળ્યા છે. અને રસ્તામાં નારદજી મળે છે. 5 જ વર્ષનું બાળક છે. આ 5 જ વર્ષનું આ બાળક છે. ધ્રુવજી તપ કરવા માટે નીકળે છે. નારદજી મળ્યા છે અને એમ કીધું છે કે તમે કઈ બાજુ જઈ રહ્યા છો? તમને કોઈનો ડર નથી લાગતો? જંગલમાં કેટલા બધા હિંસક પશુઓ હોય છે જંગલમાં. તો કે ના, હું નારાયણને મેળવવા માટે જાઉં છું અને નારાયણને મેળવીને જ પાછો આવી છે. અને આ તો ગુરુ છે ભાઈ, પરીક્ષા બહુ કરે હો, પછી જ જ્ઞાન આપે, પછી ભાગવત ભણાવે કે આ ગાદી પર બેસવા લાયક છે કે નથી. હા હા, અહીંયાથી ચ નો પ થાય, પ નો ભ થાય, એ તો થતું હોય બરાબર છે, પણ અહીંયાથી કાંઈ ઉલટું ન પીરસાઈ જાય એના માટે બહુ સાવચેતી રાખવી પડે. પેલા સમય કેવો હતો કે કથા થઈને ભૂલાઈ, કથા ભૂલી જાઓ. હવે તો બધા ઘરે જઈને જોશો મોબાઈલમાં કે આમાં શાસ્ત્રીજીની ક્યાં ભૂલ છે. અને સરસ મજાની વાત કરી છે, મને બહુ ગમે છે. નારદ ઉવાચ જયશ્ચ પરમો ગુહ્યઃ શ્રૂયતાં મે નૃપાત્મજ યમ સપ્તરાત્રં પ્રપઠન પુમાન પશ્યતિ ખેચરા. પેલા પરીક્ષા કરી કે આ શિષ્ય છે એ નિકોર છે ને અંદરથી, કડક છે ને અંદરથી. પછી કીધું કે બેટા હું તને એક મંત્ર આપું છું. અને પ્રિય ભાગવત એવું કહે છે કે આ મંત્રનો કોઈ જપ 7 રાત્રિ સુધી જો કરે છે ને તો એને આકાશ વિહારી સિદ્ધોના દર્શન થાય છે.
ને ધ્રુવજી સરસ મજાનું તપ કરે છે. નીકળ્યા ત્યાંથી અને આવ્યા છે મધુવનના. ક્યાં? તો કે યમુનાજીના કિનારે. આપણે ત્યાં જ બેઠા હો, બધા બાજુમાં જ છે કિનારો છે ને. તમને શ્રોતાજનો ખબર નથી, આપણે બધા મહાભાગ્યશાળી છે. આપણે વ્રજમાં કથા સાંભળી રહ્યા છે. આપણે એમ વિચારતા, આપણે એમ કહેતા ચાલો ગિરિરાજજી જઈએ, બધા પ્લેનમાં બેસી જાઓ, હું તમને માનસી પરિક્રમા કરાવું. હવે મારે તમને એ કહેવાનો રાઈટ વયો ગયો, કેમ કે તમે બધા અહીંયા અત્યારે ગિરિરાજજીની તળેટી જ કહેવાય. આ આખું વ્રજ મંડળ જ કહેવાય છે. અને મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. યમુનાજીના કિનારે ધ્રુવજી આવ્યા છે અને તપ કરી રહ્યા છે. યમુનાજી ખડખડ 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 વહે છે. હરિ બોલ. ત્રણ રાત્રિના અંતે કોઠાબોર ખાય અને 1 માસ સુધી, પેલો મહિનો હો, એવું સરસ મજાનું તપ કરે છે. અને તપનો મંત્ર કયો છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6 રાત્રિના અંતરે એની મેળે પડેલા ઘાસ અને પાંદડા જ્યાં પડેલા હોય ને એ બસ ખાય નહીં. એવું 2 મહિના સુધી. એટલે બીજા મહિને અને 9 રાત્રિના અંતરે જળ આહાર, ખાલી જળ જ આહાર કરે છે. મને પેલા દિવસે તો ભૂખ બહુ લાગી હતી, કાલે થોડીક લાગી, આજ ગઈ. હવે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 રાત્રિના અંતે વાયુ ભક્ષણ કરે, માત્ર હવા, માત્ર વાયુ ભક્ષણ કરે છે. અને મંત્ર કયો છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે એક પગે ઉભા છે ધ્રુવજી મહારાજ. પોતાના શ્વાસને જીતી લીધો હવે. અને આ તરફ નારદજી આવે છે રાજ્યમાં કે હવે ધ્રુવ ભગવાન નારાયણને મેળવીને આવશે, તમે જઈને એનું સ્વાગત કરજો હો બધા.